વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને કેસર પેંડાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા 250 ml 10થી 15 મિનિટ માટે દૂધ ઉકળવા મૂકી દીધું છે. એની સામે મેં 1 વાટકી મિશ્રી લીધી છે. ગાર્નિશિંગ માટે મેં અહીંયા આગળ પિસ્તાની કતરણ લીધી છે અને આ કેસર લીધું છે. તો હવે મેં આ દૂધ ઉકળવા મૂકી દીધેલું, એટલે હવે હું એમાં આ મિશ્રી પધરાવી દઈશ. મેં આમાં મિશ્રી પધરાવી દીધી છે. તો હવે હું આને ગોટી પડતું થશે ત્યાં સુધી થવા દઈશ, પછી કેસર પધરાવીશ અને પછી એના પેંડા પાડી દઈશ ને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી. તો તમે જોઈ શકો છો કે હવે આપણું આ દૂધ જાડું થવા માંડ્યું છે. હવે હું એમાં 3 થી 4 તાતણા જેટલું કેસર પધરાવી દઈશ. તો મેં કેસર પધરાવી દીધું છે. મેં ડાયરેક્ટ જ પધરાવ્યું છે, દૂધમાં પધરાવીને નથી પધરાવ્યું. હવે હજી એને હું સાવ ધીમા તાપે ગોટી પડતી થવા દઈશ. અને મેં વાસણને પણ ઘીથી ગ્રીસ કરી લીધેલું, જેથી આપણું સાઈડ ઉપર ચોટેલું, અને ચમચાને પણ મેં ઘીથી ગ્રીસ કરી લઉં છું હું. તો હવે એક સરખું હલાવતી જઈશ તો આપણા કેસર પેંડા તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું લગભગ આ ગોટી પડતું થઈ ગયું છે. 5-1 મિનિટમાં હલાવીને હું ગેસ બંધ કરી દઈશ ને પછી ઠરશે એટલે પેંડા વાળીને દેખાડીશ. તમે જોઈ શકો છો કે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે હું આને ઠરવા દઈશ અને પછી આના પેંડા વાળીશ. તો એકદમ સરસ એક રસ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણા પેંડાનો માવો તૈયાર થઈ ગયો છે. આ ઠરશે એટલે હું પેંડા વાળી લઈશ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો હું થંબનેલમાં પેંડાનો ફોટો મૂકી દઈશ. બસ હવે આ ઠરશે એટલે આના પેંડા જ વાળવાના છે અને પિસ્તાથી ગાર્નિશિંગ કરવાના છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ.